જ્યાં સુધી આ પોતાના જીવનમાં સદગુરુ ના મળે ત્યાં સુધી દિવાળી કે બેસતું વરસ થતું નથી, એટલું લખી રાખો. આ તો વંશ પરંપરાગત છે. તમારે ના દિવાળી કરવી હોય તો એ આવી જ જવાની. એ તમારે નહીં બેસતું વરસ બેહાડવું છતાં એ બેહી જ જવાનું. એટલે આ તો બળાત્કારે તમે બેહાડો છો. આ બધો આ દિવાળીઓ બળાત્કારે ઉજવો, નહીં ઉજવવી પણ શું કરવાનું? સગવડ નહીં તોય ઉજવવી પડે. ઉછીની લોન લઈને પણ આ ઉજવવી પડે. શું થાય? જે કંઈક થતું હોય કરવું પડે. પણ આ ચીલા ચાલુ દિવાળી છે. પણ તમારા જીવનની તમારી પોતાની દિવાળી ખરેખર તમે ઉજવી બતાવો તારે ખરા તમે કેવા. એને એ કોઈ સંત મહાપુરુષને બોલાવીને તમારા જીવનમાં કોઈ સંતનું આગમન થાય અને આગમન થયા પછી તમારા જીવનમાં આવું જળાબોળ થાય, તમારું નવું જૂનું જીવન પડી મેલી નવું જીવનની શરૂઆત થાય તો સમજી લેવું બેસતું વરસ. પણ ગયા વર્ષમાં ઘૂંટો મારતા હોય ને પછી વરસ બેઠા પછી જો ઘૂંટો મારો તો એ નવું વરસ શાનું કહેવું? ગયા વર્ષમાં કોઈને જો નતું બનતું પછી એનું એ પાછું જૂના નવા વર્ષમાં રહે તો પછી નવું વર્ષ શાનું કેવું? નવું એટલે કોને કેવું? બુસટ ને કઈ ઠેંગડું ના હોય. આ પહેર્યું છે ને કઈ ઠેંગડું ના હોય તો તેને નવું કહેવાય. આ ઠેંગડો 70 અને એને નવું નવું કરો. આ સંતો તમને એ નવું વર્ષ બેહાડવા બેઠા છે. એટલે નવું તારે કહેવાય. તમારા જીવનની અંદર જે કંઈક જૂનું જે છે, જૂનું જે કંઈક બે ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હોય એ કદાચ પડી મેલી હવે નવા વર્ષમાં નવી શરૂઆત કરે તો બેઠા વર્ષ, નતર પછી તો એનો એ આ પડતર દિવસ જેવું. સંત ના મળે તો સુધી આ બધા પડતર દિવસ જ. હજુ તો અહીં બેસવાનું, પેલો પડતર માં પડ્યો હે વચ્ચે બેઠો. તમારા જીવનની અંદર સંતોની પાસે આપણે જ્યારે જઈએ ત્યારે સંતો જ્યારે કોઈ સંત મળે ત્યારે એમનું કહેવું એમ કે ગુરુના શરણમાં મારે કાયમ દિવાળી, કદીએ ન ભાડી મેં તો રેન અંધારી. પછી તો અંધારું રહેતો હરારે માટે અજવાળું હોય. એમ જીવનની અંદર આ જે દિવાળી છે એ તો કેવી છે કે ભાઈ સીતાનું હરણ થયું, રામચંદ્ર લંકામાં યુદ્ધે ગયા, સીતાને પાછી લાયા અને એ લંકામાંથી હેડીને આવતો આવતો 20 દાડા કેસે લાગ્યા. રાવણને માર્યા પછી દશેરા પછી 20 દિવાળી આવે. દશેરા ને 20 દિવાળી. એ રાવણને મારીને એવા આયા, અયોધ્યામાં આયા તે દિવસની આ દિવાળી. એમણે રાવણ મારીને આયા પણ તમારા શું? તમારા રાવણ ઉભા એનું શું? એમણે એમનો માર્યો પણ આપણા ઉભા છે એનું શું? એટલે એમણે જે કામ કર્યું સીતા નોમ ભક્તિ, સીતા નોમ, અને એ ભક્તિ રાવણ હરી ગયો હતો. રાવણ હરી એનું હરણ થઈ ગયું હતું. હવે અહીં કેટલાની ભક્તિ રાવણ હરી ગયો છે? નહીં હરી ગયો. એ નેવે મેલી ભક્તિ શું કરવાની? પેલો હરી ગયો છે. એના સકંજામાં જો છોડાય લાવો તો તારે ઉજવાય. આ બધા વાહણમાં જે કઈ કાટ ચડ્યો હતો ને ઘસી કાઢ્યો, નવા નવા કરી નાખ્યો. નતા કાટ જતા ખટાશ ઘસી. અઠવાડિયે બાટચ્યો હતો
પણ વાહન ઉપર કાટ ચઢેલો મારો બેટો કાટ બોલો ઘસી 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 કાઢી નાખે. આ મન ઉપર કાટ ચડ્યો એ તો હજુ એવો ને એવો છે. એ તો હજુ ભાઈ ઉલારા મારા. એ કાટ કાઢવાનો, પેલા કાટ નહીં કાઢો ચાલશે. અને એ તો પાછળવાળા જે રહેશે ને એવા ઘણા કાઢશે. તમે તમારો તો કાઢો, એ એવા નહીં કાઢે. તમારા પડેલો, તમારા મનમાં પડેલો કાટ તમારા સિવાય બીજું કોઈ કાઢવાનું નથી. એ તમારે પોતે કાઢવું પડશે. ઘરને રંગ રોગાન તમે નહીં કરો તો બીજા કરશે, પણ તમારા ઘરને રંગ રોગાન તમારે જ કરવું પડશે ને, કે નહીં કરવું પડે? એટલે 9 વર્ષ તારે બેસે છે કે જ્યારે આપણામાં જીવનની અંદર કોઈ સંતનું આગમન થાય. અને સંતનું આગમન થાય પછી આપણી દશા અને દિશા બે બદલાઈ જાય. કાલ સવારથી જ બધાય જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરતા થઈ જવાના. જે કંઈક બોલતા હોય, સ્વામિનારાયણ બોલે, કંઈક જય શ્રી કૃષ્ણ બોલે, જય ગુરુ મહારાજ, જે કંઈક બોલતા હોય હવારમાંથી આખો દાડો કાલે. કોઈ મંદિરે જશે, કોઈ ગુરુદ્વારે જશે, જ્યાં 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 જે માનતા હશે તો બધા જશે. બધાય કાલે આવું જ કરવાના બધા. હે ઘણા ખરા કાલ ડોબાન ચાલ લાવવાની આજે લાવી દીધી. આ બધું કર્યું છે, પણ આ બીજા વર્ષ માટે આમ તમારા શું લાગે વર્ગે? તમારા માટે વર્ષ નવું ઉજવવા માટે તમે કંઈક આયોજન કરો. આ જે ડોબાનો આયોજન કર્યો છે ને એવો તમારો કરો. જે ઘરના રંગ રોગાન જે કર્યા છે ને બીજાના, એવા તમારા ઘરના રંગ રોગાન કરો. જે પેલા વાહનના કાટ કાઢ્યા એવા તમારા કાટ કાઢો. આવું બધું કરતે 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 સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. પણ આ જે ટેપ બાય ટેપ જે છે એ તમારી મહેનતથી થવાનું નથી. તમારા જીવનમાં 9 વર્ષ ક્યારે બદલાશે? આવા કોઈ સંતનું આગમન થશે તારે. આ જગતમાં તમે કશું નહીં કરો તોય દિવાળી આવવાની, દિવાળી જવાની. કાલ નવા લુગડો નહીં પહેરો તોય દિવાળી જવાની, બેસતું વર્ષ બેસવાનું. હાને નહીં કશું લાડવા બાડવા બનાવો તોય બેસતું વર્ષને દિવાળીઓ તો જવાની ભલામણ. પણ આ જગતની છે. અને તમારી તો તેદાર બેસશે, તમારું વર્ષ તેદાર નવું થશે જેદાર કોઈ સંતનું આગમન થશે. આજ આ દિવાળીના દિવસે, આ પડતર દિવસે કોને કામ નહીં? આ બધા બેઠા નવરા બેઠા બધા કોને કામ નહીં? છતાં પોતાનો કિંમતી સમય કાઢીને આયા છે. એ જુઓ કેમ આયા છે. એની પાછળનું પણ કંઈ કારણ છે. સમજદાર કો ઈશારા કાફી છે. સમજદાર કો ઈશારા કાફી છે. અને તમારા જીવનની અંદર આપણી મહેનતે આ વરસ બદલાય એવો નહીં. આપણી મહેનતે નહીં બદલાય. એ આપણું વરસ બદલાવા માટે સંતની જરૂર પડે. આવું આપણે મહેનત નહીં કરીએ તોય બદલાઈ જશે. કાલ તો તમે કશું નહીં જાગો તોય બદલાઈ જવાનું. ગોદડામાંથી મોઢું નહીં કાઢો તોય બદલાવાનું કે નહીં. અને અહીં તમારે જાગવું પડશે. અહીં આપણી મહેનત જોવું. જોવે કે ના જોવે? હા, એટલે એવું કહેવાય છે કે ભાઈ સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ પૂરેલા. સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ પૂરેલા. સબ જેલ જેને કહેવાય મોટી, એમાં બહુ ફેસિલિટી ઓછી હોય. તે બધા કેદીઓ પૂરેલા. તે થોડા કેદીઓ એવું વિચાર્યું કે એક કામ કરો કે આપણે બહાર નીકળી જઈએ. આપણે બહાર નીકળી જઈએ તો એક 2-4 જગ્યા પણ ચમનો ન્યા કરવાનો. તારો તો બહારથી વાખેલો.
મહીથી વાખેલો હોય તોડીએ ખરા નચુકા મહી હોય તો, પણ આ બહારથી વાખેલો હોય ને તમને તોડી. તે એક કામ કરો કે આપણે સુરંગ ખોદી દઈએ. શું ખોદવાની? સુરંગ ખોદીએ કે તે અમને ખોદવાનું ચાલુ કર્યું. ખોતે 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 સુરંગ ખોતે ખોતે પ્રતાપભાઈ આમનું સુરંગનું દરવાજો ચો ને કર્યો ખબર? જો મેજિસ્ટ્રેટ બેઠા હતા તો. જો મેજિસ્ટ્રેટ બેઠા હતા ને એમની ખુરશી નીચે જ બોખું પાડ્યું. પેલા તો જ બેઠા હતા. આ શું ત્યાં તો પેલા કેદીઓ જાલ લીધા અને જે સજા પડી હતી ને એના કરતા બીજી ડબલ સજા કરી કે ના કરી? જો આ પોતાની મહેનતે કરવા ગયા એટલે. કોઈનું જો માર્ગદર્શન લીધું હોત તો એમણે નકશો બતાવ્યો હોત કે આપા ખોદો તો આપા જવાય, આપા ખોદો આપા, પણ કોઈનું માર્ગદર્શન ના લીધું. લગભગ 80% લોકોએ આ ધંધા કર્યા અને મેજિસ્ટ્રેટની ખુરશી નીચે તો હમણાં દરવાજા નીકળ્યા. આવા શું થાય બે? આ બચે અમે? રમણભાઈ બચે? ના બચે. આ અવસર છે, આ અવસર છે. સજની ટાણું આયુ રે ભવજલ તરવાનું. શું આવ્યું છે? ટાણું આવ્યું છે. ટાણું વખત સમય આવી ગયો છે. શું કરવાનો? ભવ સાગર તરવાનો, ભવજળ તરવાનો વખત આવી ગયો. અને આ વખત જો ચૂક્યા તો ગયા. આ તક સાધી લીધા જેવી છે. આ તક સાધી લીધા જેવી. હા, આ ઘોડું મુકેશ મહારાજે કહ્યું એ કહેવું પડે હો તો જ હેડે. સજની ટાણું આવ્યું છે ભવજલ તરવાનો. આ સમય અને મોકો આવ્યો છે. બીજા કશાય બાબતોમાં પડ્યા વગર આજ અને અત્યારથી નિયમ નક્કી કરો. હવે 9 વર્ષ બેહ્યા કાલથી કોઈની જોડે પંચાયતો ઠોકવા રહેવું નહીં. કોઈની જોડે ડાબા ડોરા કાઢવા રહેવું નથી. કોઈની જોડે માથાકૂટ કરવા. આપણે આપણું કારજ સારી લો, આપણું કામ કરી લો. આજે બેઠા છે આ બધા ટોરું વરી રેમાં, કદાચ કોકની આજની નાઈટ છેલ્લી પણ હોઈ શકે. આજની નાઈટ આમાં કાલ એકાદ દાગીનો નાય હોય. આમાં કદાચ આ એક દાગીનો કાલ હવામાં ના, જેના માટે કાલ હવાર ના જોવે એના માટે દા છેલ્લી ને. તો શી ખાતરી આપણે કાલ હવાર સુધી જોવાના છીએ? એટલે લાસ્ટ એન્ડ ફાઇનલ. એટલે સંતોએ કહ્યું આ અવસર બહુ કિંમતી, આજનો સમય બહુ કિંમતી છે. એટલે હવે જે વર્ષ બેસે એ નક્કી કરો કે બહુ ગધા વૈતરો કરવો નહીં. કૂતરા બલાડાના મોતે મરવું નથી. મોત પણ સુધારી લેવું. આ બાજી આપણા હાથમાં છે ભાઈ. અને આ બાજી આ બધાય પત્તા છતાં બહાર ક્યારે પડશે? જ્યારે કોઈ સંત મળશે ત્યારે.